આપણે બધા આટલા સરસ એટમોસ્ફિયર વાડીમાં બેઠા છીએ તો આ બધું કેટલું સારું લાગે છે, પણ કાંઈ પણ પાણી વગર શક્ય નથી એમ. એટલે જ્યારથી ઉઠીએ ત્યારથી રાત પડે ત્યાં સુધી આપણે પાણી વગર બિલકુલ શક્ય નથી. તો આ વસ્તુમાં આજે જેન્ટ્સ બધા તમે લોકો મહેનત કરતા હોય છે, ચેક ડેમ આ તે, પણ લેડીઝ પણ આમાં જો એટલો જ સહયોગ થાય પાણી બચાવવાથી લઈને કે એક અભિયાન આ દિલીપભાઈ સાથે આપણે લેડીઝને પણ અપીલ છે મારી, તમારા બધા બહેનો દીકરીઓ વહુઓ બધાને પ્રેરણા આપો કે સાથે આપણી સાથે આમાં જોડાય કે પાણી બચાવવા માટે આજે ચેકડેમ માટે જેટલી મહેનત કરે છે ને દાતાશ્રી પણ એટલા જ અગત્યના છે કે આજે મહેનત કરવા માટે તો આપણી પાસે ટીમ છે. આજે જો કોઈ હેલ્પફુલ થઈ શકતું હોય કોઈ પણ રીતે, ફૂલ લઈને ફૂલની પાંખડીની જેમ કે આજે બધી વસ્તુનું ડોનેશન જોતું હોય છે, પૈસા વગર પણ કાંઈ શક્ય નથી આ બધું બનાવવું. તો કોઈ પણ રીતે જો લેડીઝ એમનો સમય અથવા તો દાતાશ્રી તરીકે કોઈ પણ રીતે જો સહયોગ થતા હોય તો અમે એક વિમેન્સ વિંગ પણ શરૂ કરવા માગીએ છીએ કે અમે આમાં વિમેન્સ આગળ પડી અને અમને સપોર્ટ કરીએ, કેમ કે આજે ખૂબ જ સારી વાત છે. આજે ચેક ડેમ અમે પણ ઓવરફ્લો થતા જોઈએ છીએ તો સારા સારા એરિયાઝમાં હવે ટેન્કર આવતા બંધ થઈ ગયા છે પાણીના. તો 2-3 જગ્યા અમે વાતો સાંભળી. દિલીપભાઈ ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. અમુક સોસાયટીમાંથી અમને સામેથી કહેવામાં આવ્યું કે અમારે ચેક ડેમ થઈ ગયો છે ને તો હવે અમારે પાણીના ટેન્કર નથી લેવા પડતા. તો આનાથી મોટી વાત શું કહેવાય. તો અમારી બધાને અપીલ છે કે આપ સૌ ઘરે બહેનો દીકરીઓ બધાને કહો કે અમારી સાથે વિમેન્સ વિંગમાં બધા જોડાય. થેન્ક યુ સો મચ.